દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માળિયા હાટીનામાં સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે તિરંગા યાત્રા યોજાઈ। માળિયા હાટીનામાં સ્વતંત્ર પર્વની ઉજવણીના પ્રસંગે તિરંગા યાત્રા યોજાઈ। સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે આજે સાંજે 5 વાગ્યે માળિયા હાટીનામાં વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। રેલવે સ્ટેશન પાસેથી આ તિરંગા યાત્રા નીકળી મહારાણા પ્રતાપસિંહ ચોકમાં પૂર્ણ થઈ હતી। મહારાણા પ્રતાપસિંહ ચોકમાં મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને હારતોરા કરી આ યાત્રા અહીં સમાપ્ત થઈ હતી। વંદે માતરમ, ભારત માતા કી જયના નાદ સાથે દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર શ્રી કે વાળા, ટીડીઓ શ્રી મિલન પાવરા, પીઆઈ શ્રી કટારિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા કારોબારી ચેરમેન દિલીપભાઈ એન સિસોદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, સરપંચ જીતુભાઈ હીરાભાઈ સોલંકી સિસોદિયા, ઠાકરસિંહભાઈ જાવિયા, હમીરસિંહભાઈ સભાપતિ, રામસિંહભાઈ ડોડિયા, કાનજીભાઈ યાદવ, ડીકે સિસોદિયા, ઠારણભાઈ સિંધવ, બાબુભાઈ મકવાણા, રણજીતસિંહ યાદવ, મહેન્દ્રભાઈ ગાંધી, પ્રવીણભાઈ પાઠક, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને ગામડાના સરપંચો, શિક્ષક સંઘના પ્રમુખ હમીરભાઈ સિંધવ તથા ગિરનાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અશોક સાહેબ સહિત વિવિધ સ્કૂલના પ્રિન્સિપાલો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। માળિયા હાટીનામાં દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું છે। ઘર ઘર તિરંગા, ભારત માતા કી જય, ગરવી ગુજરાતના નાદ સાથે આ યાત્રા શહેરમાં નીકળી હતી। રિપોર્ટર બનેશી ચુડાસમા, માળિયા હાટીના। આજ રોજ માળિયા હાટીના ખાતે માળિયા તાલુકા અને નગરના લોકો દ્વારા સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી થાય અને હર ઘર સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન થાય એના ભાગરૂપે અનોખી ઉજવણી થાય એના અનુસંધાને આજ રોજ માળિયા તાલુકા વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા અહીંયા મોટી સંખ્યામાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં આ વિસ્તારના ધારાસભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ અને સૌ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજરોજ માળિયા હાટીના તાલુકા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। વહીવટીતંત્ર અને રાજકીય પક્ષોના સંયુક્ત ઉપક્રમે પ્રજામાં દેશ પ્રત્યેની જાગૃતિ થાય તે માટેનો એક આ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ઘણી બહોળી સંખ્યામાં લોકોએ આ રેલીમાં ભાગ લીધો છે। ઘણા વિદ્યાર્થીઓ પણ સામેલ છે। હર ઘર તિરંગા એ કાર્યક્રમ અંતર્ગત દરેક ઘર ઉપર તિરંગો ફરકે એ માટેનું વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે। એક દેશભક્તિનો સુંદર માહોલ ઊભો થયેલો છે। ત્યારે વહીવટીતંત્ર વતી આ તાલુકાના જે પણ રેલીમાં ભાગ લીધા છે તે બધાનો હું આભાર માનું છું।